શેર બધું આખું ટ્રેક્ટર કેટલા કેટલા લેવા છે, કારણ કે આકડાનું કટિંગ ચાલુ છે. તો અત્યારે આકડો નાખી દઈએ ને બપોર પછી આપણે આ જે બેક્ટેરિયલ પ્રોડક્ટ બનાવીશું ને તેમાં શું નાખવાનું છે મધર કલ્ચર બનાવવામાં, મધર કલ્ચર કેટલા દિવસે બને એ બધું હું તમને બતાવવા, અને એકવાર તૈયાર થઈ ગયા પછી એને પિયતમાં કઈ રીતનું આપવું, ઉપરથી છંટકાવમાં કઈ રીતનું આપવું, એ બધી માહિતી આપા. પણ અત્યારે એટલો આપણે આંકડો ભરી દીધો છે. હવે આમાં પાણી ભરવાનું બાકી રહ્યું છે, બાકી બીજું કંઈ અત્યારે નાખ્યું નથી. આમાં સુધી ચાલ આમાં નાખી દે ગમે એમાં. જો આ છે ને આપણે અત્યારે ગોળનું પાણી છે એ આમાં નાખીએ છીએ. ચાલો એમાં નખાઈ ગયું. હવે આમાં ગોળનું પાણી આ નાખી દે. તો અત્યારે આપણે અડધા અડધા ભર્યા છે, કારણ કે આ બધું નાખવાનું હતું એટલે આ નાખી ને પછી પાછું આપણે પાણી વધનું એડ કરી દે. હું 50 લીટર પૂરું કરી રાખી દેવાનું છે. તમને બતાવવા માટે કેવી રીતના બને છે. તો વ્હાઈટ કલરનું આ રીતના બને, ખાટી થોડી સુગંધ આવે તો આ રીતના બની જાય, કમ્પ્લીટ થઈ જાય ને વેસ્ટ ડીકમ્પોઝર એને આપણે આ ડોલમાં રાખી દઈએ. એટલી વાળી ટકાય જો અહીંયા સ્તર વળી ગઈ, આ બધી બેક્ટેરિયા ગણાય. તો આમાં એમાં છે તો આ રીતનું સ્તર ધીરે ધીરે જેમ ઓલા થતા થાય ને ઉકળશે, બરાબર. તો હેલો ફેમિલી, કેમ છો? જય માતાજી બધા મિત્રોને રામ રામ, જય દ્વારકાજી, જય મા મોગલ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં? આમ તો મજામાં છે. અને નવા વર્ષના પહેલાં જ બધાને રામ રામ. આમ તો આ નવું વર્ષ તો આપણે ગણાય નહીં, પણ હવે શું કે આપણે તારીખ વાઇઝ હાલવાનું હોય એટલે થોડું ઘણું લઈએ તો વાંધો નહીં. અને અત્યારે જો તમને આ ખેત બધું આખું ટ્રેક્ટર વિચારી કેટલા ગરબા લેવા છે, કારણ કે તમારે જેમ ડબલા હારવાનું હોય ને એમાં ડબલા ન હારવાના હોય. સમય પ્રમાણે અમારે જરૂર પડે એ આખી ટાંકાને મોટે જરૂર પડતી હોય. તો અત્યારે જો તમે સામું તમને શું કહેવાય સ્ક્રીનમાં દેખાતું જ છે કે મોટા ભાઈ જો અત્યારે પાણીવાળા કરીને ઓલું કરે છે. ને જો એટલા લાવ્યા છે ને હજી તો અડધા જ અહીંયા આવ્યા છે, અડધા તો હજી ઘેર છે. કારણ કે એક સાથે આપણે છે ને એટલા બધા કેરબા લાવ્યા છે ને કે વાત પૂછોમાં. ને અત્યારે આની પણ એટલી કિંમત વધતી જશે ને કે જે 200-250 રૂપિયાનું આવતું ને એ અત્યારે 600 રૂપિયા થઈ ગયા છે. એટલે 50 લીટરનો કેરબા છે, પણ જોઈએ એમાં તો હાલવાનું નથી ને એક સાથે આપણે એટલા ઉતારી લીધા છે. તો મોટા ભાઈ અત્યારે ધોવાનું કામ કરે છે. ને અત્યારે જો આપણે પેલા ટાંકામાં આંકડાનો બોળો નાખ્યો હતો એ એકવાર પાઈ દીધો છે, તો પાછો અત્યારે આંકડાનો બોળો નાખવાનો છે. તો આજે આપણે છે ને સ્પેશિયલ ટ્રેક્ટરની લારી લઈ અને આવવું પડ્યું કા ભાઈ? હે લારીનો ધક્કો આખો કર્યો હોય એવું કર્યું છે, કારણ કે આ બધું ભેગું કરવાનું હતું. એટલામાં કે અમે આંકડો રહેવા નથી દીધો, એટલે ગામમાંથી હાલતા આવ્યા ને લેતા આવ્યા. ને શાળામાં થોડોક આંકડો ઓછો થાય, ઉનાળામાં વધારે હોય, હજી ફૂટે છે અને હજી વાર લાગશે, બરાબર. તો આ બધા કેમિકલના હોય તો એને સારી રીતે ધોવા પડે. તો મોટા ભાઈ હજી શરૂઆત કરી છે એક કેરબો ધોવાની, આ બધા ધોવાના છે. ને જો આમાંથી આપમાં છે ને આપણે ખાટી સાય પડીથી ગામમાં તો ત્યાંથી લેતા આવ્યા યારે. જો ડબલ કોટિંગવાળું છે, અંદર એ ઓલા છે આવા ઢાંકણા છે. ને અત્યારે આપણે જે જો આમાં કેન દેખાય ને એમાં બેક્ટેરિયલ પ્રોડક્ટ જે આપણે વેસાથી લાવીએ છીએ ને ટ્રાયકોડરમાં ને સુડોમોનાસ ને એ બધું 6-7 જાતના બેક્ટેરિયા આપણે અત્યારે 3 આવ્યા છે ને હજી 3 આવશે. તો એ બેક્ટેરિયા બનાવવાના છે જે ફૂગનાશક આપણે વેસાતા લેવા પડે ને એ ન લેવા પડે એ માટે થઈને અત્યારે મધર કલ્ચર બનાવવાનું છે. તો એ કઈ રીતનું બનાવવાનું છે પહેલાં અમે કેરબાને ધોઈ નાખીએ, તૈયારી કરી નાખીએ, પછી બ્લોગ કન્ટિન્યુ કરે. નકર બ્લોગ પાછો લાંબો થઈ જાય ને પહેલાં છે ને કપડાં બદલાવી નાખીએ ને બીજા ભાઈએ બદલાવી નહીં થાય ને મેં હજી કપડાં નહીં બદલાવ્યા. એટલે વાડીનો વેહ પહેલાં પહેરી લઈએ ને પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ. બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. ચેનલમાં નવા હોય તો કહેવાનું વખતે ન હોય, ચેનલમાં નવા હોય સબસ્ક્રાઈબ કરીને એકદમ ફટાફટ અને મસ્ત અને એક લાઇક કરીને ખેડૂત મિત્ર હોય ને એને શેર કરજો, બીજાને નહીં કરતા, એ જોહે નહીં અમે. તો ફટાફટ વિડીયો શેર કરી દેજો ને કંઈ એવું લાગતું હોય એને કોમેન્ટ કરીને કહેજો. અને હું બનાવવાનું છે હું પછી તમને આખી માહિતી આપા કેવી રીતના બનાવે, બધી વસ્તુ બતાવે. અત્યારે આપણે 3 છે એ બેક્ટેરિયા લાવ્યા છે, હજી બેક્ટેરિયા બીજા બનવાના બાકી છે. તો જે પ્રમાણે બનતા જશે ને એ પ્રમાણે હું તમને બતાવતો જા. તો ફેમિલી છે ને અત્યારે વેહ ભૂસા બદલાવી લીધા. વેહ ભૂસા હું જોતા નહીં, કારણ કે આમાં શું છે વાડીમાં તો હાલે જેવા તેવા કપડાં. ને અત્યારે સૌથી પહેલાં છે ને આપણે આંકડો લાવેલા છે, તો એને છે ને કટકા કરવા પડે. એમનો ડાયરેક્ટ કેરબામાં ન હાલે, એટલે કેરબા થોડી વાર પહેલાં ધોયા જ છે ને એ કેમિકલવાળા કદાચ હોય શકે, એટલે આપણે વ્યવસ્થિત ધોઈને સૂકવી દીધા છે. એટલે રોંઢાનું આપણે જે બેક્ટેરિયલ પ્રોડક્ટ બનાવવાનું છે ને એ રોંઢાનું કરવાનું છે. પણ અત્યારે બપોરનો ટાઈમ થવા આવી ગયો છે, તો પહેલાં આંકડો છે એ આપણે બેરલ ઓલા શું કહેવાય એને ટાંકો, બેરલ નહીં પણ ટાંકો, કારણ કે બેરલ આપણે થાય નહીં. તો ટાંકામાં અત્યારે મોટા ભાઈ નાખતા જાય ને હું કટિંગ કરતો જાઉં છું.
એટલે શું છે કે 7-8 દિવસમાં એ કમ્પ્લીટ બનીને તૈયાર થઈ જાય. તો ઓલું બનેલો તૈયાર હોય ને તો આપણે જ્યારે આપવું ત્યારે આપી શકાય. ઓલું છે તે હોય નહીં તો શું કે ભેગું કરીએ અને તો ટાઈમ લાગી જાય. તો અત્યારે જો આકડાનું કટિંગ ચાલુ છે. તો અત્યારે આકડો નાખી દઈએ ને બપોર પછી આપણે આ જે બેક્ટેરિયલ પ્રોડક્ટ બનાવીશું ને તેમાં શું નાખવાનું છે મધર કલ્ચર બનાવવામાં, અને મધર કલ્ચર કેટલા દિવસે બને એ બધું હું તમને બતાવવા, અને એકવાર તૈયાર થઈ ગયા પછી એને પિયતમાં કઈ રીતનું આપવું, ઉપરથી છંટકાવમાં કઈ રીતનું આપવું, એ બધી માહિતી આપા. પણ જ્યારે બનાવવા ને ત્યારે પણ અત્યારે શું છે આપણે આકડાનું કામ પૂરું કરી નાખીએ. બાકી બપોરે જમી પછી એ કામ કરી લેવાનું છે. ચાલો હવે તમે બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. અમે અત્યારે આકડો નાખી દઈએ પછી આગળ આપણે બ્લોગ કન્ટિન્યુ કરીએ. તો ફેમિલી ફાઇનલી છે ને આપણે આકડો નાખવાનું કામગીરી પૂરી કરી નાખી છે. ને હવે એમાં છે ને પાણી ભરવાનું રહ્યું છે, પણ એમાં એવું છે કે લાઇટ જે અમારે ગુરુવાર છે ને તો કાપ આવ્યો એવું લાગે. તો અત્યારે એટલો આપણે આકડો ભરી દીધો છે. હવે આમાં પાણી ભરવાનું બાકી રહ્યું છે, બાકી બીજું કંઈ અત્યારે નાખ્યું નથી. આમાં હોતી ઘણી આકડાના બોળામાં હોતી ઘણા ગોળ નાખે, પછી શું કહેવાય ગૌમૂત્ર નાખે, ગાયનું સાણ નાખે, પણ આપણે એકલો આકડો જ, કારણ કે આપણે હારે જીવામૃત પાછું અલગથી એક્સ્ટ્રા અપાતું હોય એટલે એની કંઈ બહુ ખાસ જરૂર નહીં. આમાં ખાલી એકલો આકડાનો બોળો બનાવીને જ આપણે આપીએ છીએ. તો ચાલો હવે છે ને પાણી ભરાઈ જાય એટલે કમ્પ્લીટ થઈ જાય. પણ લાઇટ અત્યારે નથી એટલે આપણે મહેનત કરવાની થતી નથી. એટલે લાઇટ આવે એટલે આપણે આવડે નળીથી ડાયરેક્ટ ભરી દેવું. તો હવે છે ને હા જો અહીંયા અમે કારખાનું નાખ્યું છે આખું, દેખાય લેવાય તો કેજો ભાઈ. હા 1 આ 2 જો અહીંયા બધું એટલું પીડ્યું. તમે જ્યાં જો ને કેરબા ને બેરલો ને ટાંકા ને ટીપણા ને એવું જ દેખાય. ઓર્ગેનિક વાળાને તો એવું જ હોય, એમને આ વસ્તુ ન થાય. ઘણા એમ કહે કે આપણે કહીએ ને કે ઓર્ગેનિક કરો તો કે તમારે જેમ અમે ન કરીએ. એટલે ભાઈ બધા હરખા જ હોય, પણ મહેનત કરવી પડે, થોડોક ખર્ચો કરવો પડે, બે રીતે થોડો ઘણો સમય આપવો પડે ને મની પણ આપવી પડે. તો ચાલો હવે છે ને બપોર પછીના બપોરા કરી પછી આ બધી કામગીરી લેવાની થાય. ત્યાં સુધીમાં આ બધા ડ્રમ આપણે રાખેલા છે ને તો સુકાઈ જાય, અને જે એમાં શું કે થોડા ઘણા કેમિકલના તત્વો હોય ને એ ઓલા થઈ જાય. તો હજી એકાદ વાર કદાચ ધોઈ નાખીએ, 3 વખત તો ધોઈએ ને પાછા એકવાર ધોઈને પછી આપણે વ્યવસ્થિત નાખવાનું છે. તો ચાલો હવે ત્યારે બ્લોગ કન્ટિન્યુ કરશું. ફેમિલી ફાઇનલી છે ને આપણે અત્યારે થઈ ગયા છે રોંઢા, ને લાઇટ પણ આવી ગઈ છે, ને મોટર ચાલુ કરી દીધી, ને પાણી પણ ભરાઈ ગયું છે. થોડું કામકાજ બીજું હતું એટલે અમે આવ્યા હતા, પછી આપણે બધું કમ્પ્લીટ કરીને રાખ્યું છે. ને અત્યારે આપણે નાખવાનું છે ટ્રાયકોડરમાં અને વેસ્ટ ડિકમ્પોઝરના બેક્ટેરિયા. અને જે વામ છે માઇકોરાજા છે એ જે અત્યારે ત્યાર મધર કલ્ચર થયું નથી, હજી 5 દિવસ પછી થાય. એને અત્યારે રહેવા દેવાનું છે. આપણે લાવેલું પડ્યું છે પણ 5 દિવસ રહેવા દેવાનું છે, પછી કમ્પ્લીટ મધર કલ્ચર થાય. આપણે અહીંયા મધર કલ્ચર બનાવવાનું છે, પણ આ મધર કલ્ચર ત્યાર થઈને આવ્યું ને એમાંથી પાછું આપણે મધર કલ્ચર બનાવવાનું છે. કઈ રીતની પ્રોસેસ એ હું આગળ તમને સમજાવી દઉં, ને તાત્કાલિક તમને નહીં સમજાય, બરાબર? તો અત્યારે જો આ 3 આપણે કેરબા રાખી દીધા છે બાજુમાં, પાણી ભરી લીધું છે. જો એટલું પાણી ભર્યું છે. હજી એમાં બેક્ટેરિયા આપણું 5-5 લીટર બેક્ટેરિયા છે. તો મને ને અત્યારે પેન નથી લેવા, પણ આપણે પોસ્ટર મારી દીધે. હું આ છે ટ્રાયકોડરમાં આમાં ભરીને લેવા છે. અમને તો આ યાદ જ છે. હવે આમાં લખવાનું છે, પણ આના સ્પેશિયલ આપણે બેનર જ બનાવી નાખશું, પોસ્ટર ચોંટાડી દેવું એટલે યાદ રહે. કારણ કે ઘણા મધર કલ્ચર થાય એટલે યાદ ન રહે. તો આ છે ટ્રાયકોડરમાંનું મધર કલ્ચર. પછી આમાં છે નહીં, આ વેસ્ટ ડિકમ્પોઝર છે, જો આમાં લખ્યું છે આપણે OWDC, બરાબર? અને આ છે ટ્રાયકોમાં, એટલે આ ટ્રાયકોડરને આમાં નાખવાનું છે, ને આ વેસ્ટ ડિકમ્પોઝરને આમાં નાખવાનું છે. એટલે વિડીયોમાં મને યાદ રહી જાય અત્યારે ને તમને ઓલો થઈ જાય, બરાબર? તો આ 5-5 લીટર મધર કલ્ચર બનાવવા માટે મધર કલ્ચર 5-5 લીટર નાખવાનું છે, અને 1-1 કિલો ગોળ. તો હાલો ભીમજીભાઈ નાખવાની શરૂઆત કરી દો ગોળ. તો આપણે છે ને 4 કિલોનું આ ડબલું લીધેલું હતું ગોળ, દેશી ગોળ છે, બરાબર? ને જો એ બેમાં 1-1 કિલો અંદાજિત નાખ્યો છે. કંઈ આમાં અડધો કિલો નાખો તો હાલે, પણ આપણે કિલો જ નાખી દીધું. તો આમાં ગોળનું દ્રાવણ બનાવી નાખ્યું, અને આમાં 1-1 ડોલ 2 બનાવી નાખ્યું. અને ઓલું જે છે ને માઇકોરાજા એ 20 દિવસે તૈયાર થાય, એટલે એ હજી બન્યું નથી. અને આ છે એ 5 દિવસે તૈયાર થઈ જાય. તો આ બેનને તૈયાર થઈ ગયા છે, ઓલું તૈયાર નથી થયું. એટલે એને આપણે હજી 7 તારીખ સુધી રહેવા દેવાનું છે. પછી આપણે આ ટેન્કમાં નાખીને 5 દી રહેવા દો એટલે તૈયાર થઈ જાય, બરાબર? પછી કઈ રીતનો ઉપયોગ કરવાનો છે ને એ હું તમને આગળ કહું. પહેલાં તમને હવે દ્રાવણ નાખીને બતાવી દઈએ. પ્રતાપ હાલ તો પહેલાં આમાં નાખી દે ગમે એમાં. જો આ છે ને આપણે અત્યારે ગોળનું પાણી છે એ આમાં નાખીએ છીએ. ચાલો એમાં નખાઈ ગયું. હવે આમાં ગોળનું પાણી આ નાખી દે. તો અત્યારે આપણે અડધા ભર્યા છે, કારણ કે આ બધું નાખવાનું હતું એટલે આ નાખી ને પછી પાછું આપણે પાણી વધનું એડ કરી દે. હું 50 લીટર પૂરું ભરી રાખી દેવાનું છે. ચાલો હવે છે ને
પછી તો વિડીયો ઉતાર હું છે ને નાખી દઉં. તો આ બાજુ આવીને થોડુંક લાવો તો ડોલ જ લાવો તો મિત્રોને બતાવવા માટે આપણે ડોલમાં કાઢીએ છીએ. આ છે ટ્રાયકોડરમાં વ્હાઇટથી વ્હાઇટમાં હું નાખું છું. તમને બતાવવા માટે કેવી રીતના બને છે. જો આમાં વ્હાઇટ કલરનો આ રીતના બને અને ખાટી થોડી સુગંધ આવે જો આ રીતના બની જાય કમ્પ્લીટ થઈ જાય ને. આ છે ટ્રાયકોડર્માના બેક્ટેરિયા. હવે અત્યારે તમે ખાલી કિલો લેવા જાઓ ને તો 200-300 રૂપિયા કિલોના છે આના. હવે એ કાંઈ જમીનને આપણે સુધારણા કરવી હોય તો બેક્ટેરિયા સિવાય જમીન સુધરે નહીં, બરાબર. તો સૌથી પહેલાં જો તમને બતાવી દઉં. જો આ છે ટ્રાયકોડર્માના બેક્ટેરિયા. આમાં કાંઈ બહુ આમ તમને સફેદ જ દેખાય ને નરી આંખે તો એટલા બધા કંઈ જો અમુક જોવા મળે, અમુક જોવા ન મળે ને આમાં જે આપણે જે રસાયણની ભાઈ વેસ આવે ને એવી જ વેસ આવે સેમ ટુ સેમ, કારણ કે ગોળ તો આવી જ જાય ને બેક્ટેરિયા આવે, બરાબર. તો આને છે આપણે આ ટ્રાયકોડર્મા આમાં નાખીએ છીએ વચલાવલામાં. એ નખાઈ ગયા. હવે છે આ OWDC એટલે વેસ્ટ ડિકમ્પોઝર, એને આપણે આ ડોલમાં રાખી દઈએ. માઇક્રોરાઇઝર જે બનાવ્યું નથી, માઇક્રોરાઇઝર બનશે ને એટલે તમે કહો તો વિડીયો બનાવવાનો કે નહીં બનાવો. તમે કોમેન્ટ કાંઈ કરતા નથી, કોમેન્ટ કરશો ને તો જ બનાવવાનું છે એને વિડીયો, નથી બનાવવાનું. જે ઓર્ગેનિક અને પ્રાકૃતિક ખેતી કરે છે ને મિત્રો, એના માટે આ બધી વરદાન સ્વરૂપ છે ને એમ કે તો હાલે, કારણ કે આપણે બેક્ટેરિયલ પ્રોડક્ટ સિવાય આપણો ઉધાર નથી. અને આમાં એવું લાગે કે નહીં, આ તો ચોખાનું પાણી નાખેલું પીવું છે એટલે એ દેખાય છે. બેક્ટેરિયા દેખાય છે. આમાં દેખાય છે બેક્ટેરિયા, દેખાય. આ છે વેસ્ટ ડિકમ્પોઝર. એને આપણે આ પહેલાં અહીંથી શરૂઆતમાં પહેલાં કેરબામાં નાખીએ. અને કેવી સુગંધ આવે. અને સેજ મીડિયમ ઓછી ખાતી હોય છે, હવે ઓલાને થોડી વધારે ખાતી હોય છે, બરાબર. તો આપણે નાખીને કામ કમ્પ્લીટ કરી દીધું. આ મધર કલ્ચર થાય. મધર કલ્ચર થયા આ 5 દિવસ રહેવા દેવાનો. ધારો કે આજે આપણે બીજી તારીખ છે, 7 તારીખે આ બંને કમ્પ્લીટ થઈ જાય એટલે આપણે 8 તારીખે વાપરવાનું. 7 તારીખે સુધી રહેવા, 2 તારીખે નાખ્યા એટલે એ દિવસ અત્યારે ઘણો કરો તો પૂરો થઈ ગયો એટલે આપણે 8 તારીખે આને વાપરવાનું શરૂ કરી શકીએ, બરાબર. તો સૌ પ્રથમ હવે છે ને આ 50 લીટરના ઓલામાં આપણે એટલું નાખ્યું છે, આને પહેલાં પાણી ભરી લઈએ. પાણી નાખીને અત્યારે જો આપણે કમ્પ્લીટ કરી નાખીએ છીએ. ગોળ નખાઈ ગયો છે, બેક્ટેરિયા નખાઈ ગયા છે. હવે આને 5 દિવસ માટે ઢાંકશું ખરા, પણ ખાલી નોર્મલ ઓલાય એટલે આમાં કોઈ વસ્તુ પડે નહીં. એવું લાગે તો કપડુંમાંથી નાખી દો, માથે ખાલી મૂકી દેવાના છે, કારણ કે ફૂલ પેક ન કરી શકે. હવા મળે એમ રાખવાનું. પ્લસ જો આમાં ફીણા અહીંયા બતાવી દો, બેક્ટેરિયલ પ્રોડક્ટની જો એટલી ઓલી દેખાય. જો અહીંયા સ્તર વળી ગઈ, આ બધી બેક્ટેરિયા ગણાય. જો આમાં એમાં છે. તો આ રીતનું સ્તર ધીરે ધીરે જેમ ઓલા થતા થાય ને ઉકળશે, બરાબર. તો આને થોડો ગેસ નીકળે ને એ રીતનું રાખવું પડે. તો 5 દિવસ આને આસું કપડું ઢાંકીને માથે કોઈ બીજા બેક્ટેરિયા કે કોઈ બીજી વસ્તુ ન ગળી જાય ને એ માટે ઢાંકવું જરૂરી છે, બરાબર. અને હાવ પેકઈ નથી કરવાનું, એ રીતનું આપણે અહીંયા રાખી દઉં. 5 દિવસે આ કમ્પ્લીટ થઈ જાય પછી આપણે એને પિયત સાથે આપવું હોય તો આમાંથી 5 લીટર કાઢીને 200 લીટરના ડ્રમમાં નાખી દેવાનું. એમાં અડધો કિલો ગોળ કે કિલો ગોળ નાખી અને વ્યવસ્થિત હલાવી અને એને 5 દિવસ રહેવા દેવાનું. આ મધર કલ્ચર છે. આને તો આપણે હાથવીને રાખવાનું છે, કાયમી માટે આનો યુઝ કરવાનો છે. આમાંથી 5 લીટર કાઢીએ એટલે પાછોમાં 5 લીટર પાણી એડ કરીને થોડો ઘણો ગળ નાખી દેવાનો. 5 લીટર પ્રમાણમાં આપણે જેટલો ગળ, ધારો કે આમાં કિલો નાખ્યો છે તો 250 ગ્રામની આજુબાજુ કે 200 ગ્રામની આજુબાજુમાં ગોળ નાખવાનો થાય. તો જેટલી વખત આપણે કાઢીએ એટલી વખત પાછું આપણે પાણી એડ કરીને ગોળ એડ કરી દેવાનું. એટલે મધર કલ્ચર છે આપણું કન્ટિન્યુ જળવાઈ રહીને આપણે હર વખતે નવા બનાવવા ન પડે. ને ઓલામાં આપણે જ્યારે પિયતમાં આપવાનું હોય તો એમાં 5 લીટર નાખી 200 લીટર ડ્રમમાં ને 2.5 વીઘામાં એને આપી શકાય. આ 3 વસ્તુ એક સાથે 5 લીટર કાઢીને આપી શકો. તમારે જો સુવિધા વધારે છે ને તમે આખું બેરલ બનાવ્યું છે તો
10 લીટર આપું તોય કંઈ વાંધો નહીં, તમારી જેવી સુવિધા એ પ્રમાણે. મેં અત્યારે આ 50-50 લીટર બનાવ્યા છે, બધું મધર કલ્ચર. પછી જેને જેવી સગવડતા હોય એ પ્રમાણે બધા બનાવતા હોય, કારણ કે અત્યારે આના હોતી ખર્ચા તમને કેટલા થાય છે ખબર છે. આ નોર્મલી અમારે 350 રૂપિયાની એક ડ્રમ અત્યારે આવ્યું છે, તો જેવી સગવડતા એ પ્રમાણે થાય. પણ જોઈએ એમાં તો હાલવાનું જ નથી. અને માઇક્રોરાજા હજી NPK બેક્ટેરિયા આપણે આવવાના છે, તો એ જેમ જેમ આવતા જાય પછી કવચ આવવાનું છે, તો એ બધા બેક્ટેરિયા આપણે બનાવવાના છે. એ માટે થઈને આપણે આ ડ્રમ લાવ્યા છે. તો અત્યારે જો આ સાદું કપડું છે એ ઢાંકીને જો આપણે દોરી મારી દેવાની છે, એટલે કોઈ જાતના અંદર કોઈ બીજા બેક્ટેરિયા જાય નહીં, બરાબર. 5 દિવસ આપણે વ્યવસ્થિત રહેવા દેવાનું છે. અને જો તમારે ઉપરથી છંટકાવ આપવો હોય, બરાબર, તો 200 લીટરના ડ્રમમાં આવડો 5 લીટર નાખી અને અડધો કિલો ગોળ નાખી દેવાનો, અને 5 દિવસ રહેવા દેવાનું. 5 દિવસ પછી જે દવા છાંટવાનો આપણો પંપ છે એ આખો એ બેરલમાંથી ભરી લેવાનો, પાણી એમાં નહીં એડ કરવાનું, બરાબર. તોય આપણે કાંઈ ન ગણો એટલે 12 પંપની આજુબાજુમાં એક બેરલમાંથી થઈ જાય, બરાબર. તો આ રીતનું આનું આખું પ્રોસેસ છે. અને આ બેક્ટેરિયલ પ્રોડક્ટ છે જે ફૂગનાશકનું કામ કરે છે, જમીન સુધારણાનું કામ કરે છે, વેટ ડિકમ્પોઝર છે એ જે આપણે જમીનમાં ઘન કચરો કે જે વસ્તુ પડેલી છે એને ડિકમ્પોઝ એટલે હેડવવાનું કામ કરે છે. ઉકળામાં તમે વાપરી શકો, અને જમીનમાં પણ જે ઘન ઓલામાં પડ્યું છે એને ખાતર ઓલું કરી અને છોડ સુધી પુગાડવાનું કામ કરે. તો અત્યારે આ કમ્પ્લીટ થઈ ગયું છે. છતાંય તમને કંઈ એવું લાગતું હોય, કન્ફ્યુઝન હોય ને કાંઈ વસ્તુ ન સમજાણી હોય તો કોમેન્ટ કરીને કહેજો, હું અવશ્ય રિપ્લાય આપવાનો પ્રયત્ન કરીશ. અત્યારે આપણે આ કમ્પ્લીટ નાખી દીધું છે. માથે ઢાંકણા ખાલી મીકા જ છે, જો આપણે દીધા નથી પણ ખાલી મીકા રાટાવાળા છે, એટલે શું છે વ્યવસ્થિત ઢકાઈ રહે ને કોઈ કૂતરું કે ઢોળી ન નાખે. ગોળ હોય એટલે કદાચ શું કહેવાય થોડું ઘણું ઓલું થયું હોય તો નુકસાન કરે, એ માટે માથે મૂકી દીધા ને વ્યવસ્થિત ગોઠવી નાખ્યા, બરાબર. તો આ તો આપણે ખર્ચો તો થવાનો છે, પણ જમીન સુધારણા અને ઓર્ગેનિક ખેતી, પ્રાકૃતિક ખેતી કરવી તો મહેનત તો ભાઈ કરવી પડશે ને કરવી જ પડશે. હમણાં હું બેક્ટેરિયા લેવા ગયો, ખાલી 7-8 કિલો બેક્ટેરિયા લેવા 100 રૂપિયાનો આપણે ખર્ચો, પણ જરૂર હોય એમાં તો હાલવાનું નથી. આ વખતે આપણે સુવિધા થઈ ગઈ ને મારા ખાસ મિત્ર કહવાળાથી કનુભાઈ છે, એને આ વસ્તુ પોતે ખરીદી, પોતે મધર કલ્ચર બનાવીને મને આપ્યા છે, એટલે કનુભાઈને આભાર. કારણ કે બનાવીને આપવું, ખર્ચો કરવો એ કે નાની વાત નથી, પણ આ તો શું છે મિત્રતા ને એકાબીજાનો પ્રેમ છે ને એના હિસાબે આ બધું શક્ય થયા. કે મધર કલ્ચર લેવા જાવ ને તો એ પૈસા દેવા પડે, બરાબર. તો આજના વ્લોગમાં એટલું રાખીને તો વ્લોગ લાંબો થઈ જાય, બરાબર. આજનો વ્લોગ કેવો લાગ્યો જરૂર કમેન્ટ કરીને કહેજો. અને જે મિત્રો ચેનલમાં નવા હોય એ જરીક સબસ્ક્રાઈબ કરી નાખજો, સબસ્ક્રાઈબ નથી કરી એવું લાગે તમને. અને મસ્તની લાઈક નથી કરી, લાઈક તો કરો. આવી રીતનું થંબનું નિશાન છે ન કરતા હોય તો આવી જાઓ, કશોનો નિશાન અહીં દબી દેવાનું એટલે બ્લુ કલર થઈ જાય, એટલે અમારો વિડીયો તમને સારો લાગ્યો એ લાઈક કર્યું કહેવાય, બરાબર. અને આવા નવા મસ્તના વ્લોગ જોવા માટે ચેનલમાં જોડાઈ રહેજો અને વિડીયા છેઠ સુધી જોતા રહેજો, બરાબર. ફરી મળશું પાછા નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય ગૌ માતા, જય જવાન, જય કિસાન, બાય બાય.